પણ હું તને જે વાત કરી રહ્યો હતો, આપણે અત્યારે સુંદર મજાના મહારાજ ગોકુળ ગામ સખા વાડલા ફાટકને આંગણે ઉપસ્થિત છીએ અને શિવ મહાપુરાણના સાનિધ્યમાં સુંદર મજાની મારી રાસલીલા બતાવી રહ્યા છે. આ લીલાને જાણતી નથી સખા, હજી આપણે શરૂઆત કરી છે, ધીમે ધીમે જામી જશે. નથી મજા આવતી, હોરવતું નથી, ઉડ લાગે, એકલું લાગે, અંધારું લાગે. આવ ઝાખટ કેમ આવી ગઈ? પણ સખા, પેલા આમ ચારે બાજુ એકવાર નજર કરી જો. કથા મંડપની અંદર એટલા બધા ભક્તજનોની હાજરી છે. સખા, આપણું મિત્ર મંડળ ઉપસ્થિત છે, આખી મંડળી છે. કોઈને અંધારું કે એકલું નથી લાગતું. તને એકને શું કામ લાગે? મને એકને નહીં, આ બધાને અંધારું લાગે. બધાને? બધા કે શેનો? બધાના ડાસામાં ગોડાઉન ધારા છે, ઓલિયું કન્યા આવે. એ અંધારું આપણે આગળ પાછળ કોઈ છે કે આપણે બેન જ એકલા ધીબી નાખવાનું છે? એટલે સખા, તારે રાસ કરવો છે? રાસમાં, યજ્ઞમાં, લગ્નમાં, હવનમાં બધે જોડી હોય. કેવી રીતે? ભગવાન આ રાસલીલામાં બિરાજતા હોય તો એને આરે રાધા ગોપીજનો હોય. આ સુખાનજી હોય તો એને આરે બે ત્રણ સખ્યું ગોપીઓ જોઈએ. રાધાજી આવે એવું કઈ ખરું? સખા, તું જેની વાત કરે છે આ ગોપીઓ આવે એવું? એ રાધાને ગોપીજનો સખા રાસલીલામાં જરૂર પધારે. પણ તારે એને તેડવા માટે રૂબરૂ જવું પડે. તો કેન્સલ કરી નાખો સખા. હમણાં એકલું લાગતું તું. હા બ્રો, બધું કેન્સલ. ઓન મેળ નહીં આવે. હું ફરવા આખું વર્ષ તેડી એવું તમને ક્યાંય ના પાડી. હા, ઓન નહીં મેળ આવે. એટલે સખા, મારું કામ નહીં કરે? બધું તમારું કામ કરે પણ ઓન સેટિંગ લીખાઈ ગયું. સખા, તું મારો પરમ મિત્ર છે. મિત્ર હાથ ઉપર સેટિંગ જ લીખાઈ ગયું તો હું કરું? સગા, એવું કેમ થયું? તમારા ધંધા છે. સગા, મેં શું કર્યું? તમે બધું કરો ને મેં શું કર્યું? બધું તમે તમારો વહેલો નતો આવ્યો. સગા, મારું કોણ આવ્યું તું? કોણ આવ્યો તો ને ભાઈ? કોણ પણ? આવ્યો તમને આવ્યો તો ને? કોણ આવ્યો તો ને? આંબોડું જાંબુડું કેરીને કોઠી મળું રાજાનો દરાયતા વશમાં બેઠા ગોળમાં ફટી બેઠી ગોપીયું. રાજા પૂછે મંદિરમાં, રાણી પૂછે રાજમાં, હું પૂછું મારા કાજમાં. શંકરને ઘેર પાર્વતી, બ્રહ્માને ઘેર બ્રહ્માણી, વિષ્ણુને ઘેર લક્ષ્મીજી, કૃષ્ણને ઘેર રાધાજી, ગોરને ઘેર ગોરાણીજી, આ જગાન ઘેર ઉષાજી. એલા, તારું ઘરનું થોડું બોલવાનું છે આમાં? કેવું પડે ભલે, થોડી આમરી છે પણ મારી દીકુરી તો દીકુરી ખવાય ફાકરી કરતી. બરોબર, પાછી કરતી. પણ સગા, ઉભર સગા, અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ જો આવ્યો હોય તો એમાં તને શું વાંધો છે? મને કઈ વાંધો નથી, પણ ઈ પુરુષોત્તમ મહિનો આવે ને ત્રણ રીતે અમારે ગામમાં જ્યાં નજર નાખો ત્યાં ગમે શેરીમાં, ગમે નાકામ, ગમે મંદિર જાવ નીકળી ગોપી જ હોય. અને ઈ પુરુષોત્તમ મહિનો આવે ને અમારે બેનન પૂછો તો અમારે છે ને 80 90 વર્ષના ડોહ્યું ગોપ્યું થાય, ઘેરે નોટતી હોય એવી. અને હવે તે પાપે બા તમે આખો મહિનો લઈ નાખો, બાકી એક મહિનો મંદિરે હસવા, ઘેરે તો શાંતિ. અને ઈ ગોપ્યું થાય પછી જે કીર્તન ગાય. વાહ વાહ. હું વાવા હાંભળતા નહીં, દ્વારકા સુધી ઉભા નહીં. કેમ? કેવા ગાય? એમાં પુરુષોત્તમ ભગવાન રે તમારે કારણે હું કેમ આવું એકલી. 80 ટપી ગઈ તો એકલી જવું નથી. તો બધી બેન પડી લેતી જાય, હાથવાળો થાય છેલ્લે ઉપાડે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. તું તારા દીકરાની વહુની થઈ, તારું કોઈ થાય. એટલે ભગવાન ક્યાં ગોપીજનો તેડી આવે? સખા, તારે બરસાના ગામ જવાનું છે અને રાધાને ગોપીજનોને તેડી લાવવાના. ઓય બાપા, બરસાના? તો એક કામ કરો, તમે બરસાનાનો કાગળ લખી દો, પછી હું ત્યાં જઈને રાધા ગોપીજનોને આપી દઈ, કે ત્યાં મારું સાંભળે નહીં કોઈ. એટલે તમે સુંદર મજાનો કાગળ, ભગવાન આથી કાગળ લખે, કોઈ ગોકુળ મથુરામાં જાય, લખવો કાગળ હરિના પ્રેમનો. એવી સુંદર મજાનો કૃષ્ણ કીર્તન અને રાધા ગોપીજનો થોડે સંસાર સદી ભગવાનના અર્ધાંગની થોડી ક્ષણોની અંદર વધારવાના છે. તો ભગવાનને વિનંતી કરી કે આવો પ્રભુ, એવો કાગળિયો લખો, આ અક્ષર એવો બક્ષા એવો લખો. હા પ્રભુ, હા. ये भी
ભૂલી ગઈ રાણી રાધા લખીને આપતો હું નો સુદામો અને તું સાંભળો ભગવાન કોઈ ગોકુળ મથુરામાં કોઈ વાડલા ફાટક થી વરસા